કેમ છો મિત્રો? મહાદેવ હર. ઘણા ટાઈમે આપણે પાછા મળ્યા અને આપણે હવે જવાનું છે ઉજ્જૈન. તો અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. ડાયરેક્ટ ટિકિટ નથી મળી અમને, એટલે અમે રાજકોટથી અમદાવાદ ને અમદાવાદથી ઉજ્જૈન એવી રીતના જઈએ છીએ. જો મારી સાથે કોણ કોણ? આ છે મારો ભઈલો, જો હવે અમે અમદાવાદ પહોંચી અને બીજી જે ઉજ્જૈનની ટ્રેન છે એનો વેઇટ કરીએ છીએ. ટ્રેનને જોવામાં વાર હતી, અમને બધાને ભૂખ લાગી હતી, તો અમે બસ જો જમવાનું ચાલુ કરી દીધું છે. આપણે ગુજરાતી હોઈએ એટલે થેપલા ને સૂકી ભાજી તો હોય જ. હવે ટ્રેન આવી ગઈ છે ને આપણે એક પછી એક બધા ટ્રેનમાં ચડીએ છીએ. ધીમે ધીમે ચડ્યા તે યાદ આવ્યું તુષાર તો બેગ ભૂલી ગયા. પછી વળી બેગ લીધી, ફટાફટ પાછા ટ્રેનમાં બેસી ગયા. અને હવે જે આપણે ટ્રેનમાં બેઠા છીએ અને નાસ્તાનો થેલો ખુલી ગયો છે. બસ આપણે ઉજ્જૈન આવવામાં આ એક જ તૈયારી કરી હતી થેલો ભરીને નાસ્તાની, અને ચાલુ કરી દીધો. જો બધા તુષાર, સ્મિત ને હરેશભાઈ, પ્રતિક ને એ ને મમરાના ચેવડા ને ખાખરા ને ઓહો નાસ્તો પૂરો કરી અને હવે બધા મસ્તીએ ચડ્યા હતા અને બધાએ મસ્તી ચાલુ કરી દીધી હતી. તુષારને પાણી નહોતા પીવા દીધા બધા. અને પછી બધા હવે એક આ રીલ્સ બનાવવાની હતી ને એની તૈયારી કરતા હતા જોવા. અને પછી બધા સૂઈ ગયા થઈ ગયા એટલે એને બધા કરતા હતા. બસ ત્યાં જ સવારમાં 3:45 વાગ્યાનો ટાઈમ છે અને આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન ફાઇનલી, મહાકાલેશ્વરની નગરી.